શું હાલચાલ છે મિત્રો સ્ક્રીન નાની સમાચાર મોટા ચાલો જાણીશું આજની વિડીયોમાં ગુજરાતના 25 મહત્વના સમાચાર। અમદાવાદમાં વરસાદ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આગળ વધ્યાની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ સમાચાર। ગીરના જંગલ વિસ્તારમાં લાયસન્સ રદ થયેલા ગેરકાયદેસર રિસોર્ટને જંગલની જમીન વેચવાની તૈયારીઓ સામે વિરોધ ઉઠ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મેડિકલ કોલેજની ગુજરાતની મેડિકલ કોલેજોને રેગિંગનો હોટસ્પોટ બનતી જતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। સરકારના નિયમો કાગળ પર હોવાની ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। આગળ વધ્યાને વાત કરીએ તો અદાણી ગ્રુપની યુએસમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી નદી કિનારો। સુરતમાં તાપી નદીના કિનારે ડિમોલિશનનો કચરો ઠાલવતા ટ્રેક્ટરોનો વિડીયો વાયરલ થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। આગળ વધ્યાને વાત કરીએ તો બનાસકાંઠા થરાદની થરાદમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા ગૌરક્ષકોએ આઈસર ટ્રક ઝડપી પાડી છે। ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 23 પશુઓને મુક્ત કરવામાં આવ્યા છે। આગળ વધ્યાને વાત કરીએ તો તાપીના સોનગઢમાં ઓરિસ્સાથી લવાતો 42 લાખ રૂપિયાની કિંમતનો 85 કિલો પ્રતિબંધિત વસ્તુ ઝડપાઈ છે। 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ સમાચાર। મહિલા સભ્યના પતિ દ્વારા વહીવટમાં દખલ કરવા મામલે નગરપાલિકાએ લાલ આંખ કરીને કચેરીની દિવાલો ઉપર નોટિસ ચોંટાડી છે। આગળ વધ્યાને વાત કરીએ તો છોટા ઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત નડ્યો હોવાના અત્યારે અહેવાલ આવી રહ્યા છે। આગળ વધ્યાને વાત કરીએ તો વડોદરાના કરજણ ખેતી બેંકની 4 બેઠકના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિરમગામના મુનસર દરવાજાથી રહેમલપુર માર્ગ પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિતની 8 સમિતિઓમાં નવા સદસ્યોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની ફરીથી એન્ટ્રી થઈ છે, જેનાથી ખેડૂતોમાં રાહત પણ જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી પંથકમાં સિંહ બચાવવા અને સુરક્ષિત રાખવા માટે વન વિભાગ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે। આગળ વધ્યાને વાત કરીએ તો શાકબારાના ખેડૂતોના ધરણા અને વિરોધ પ્રદર્શનનો 3જો દિવસ આજે પણ યથાવત જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના જેતલસરની વીજ પોલ નાખવાના વિરોધમાં ખેડૂતોએ જેટકો કચેરી સામે અનોખો વિરોધ દર્શાવતા બેસણું યોજ્યું હતું। આગળ વધ્યાને વાત કરીએ તો અમદાવાદમાં લોલીપોપ ફેક્ટરી ઝડપાઈ। અમદાવાદમાં ગંદકી વચ્ચે ચાલતી અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી લોલીપોપ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે। આગળ વધ્યાને વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ એટલે કે બિલ્ડર રેકોર્ડની હવે નાગરિકો ઘર ખરીદતા પહેલા ઓનલાઈન જ બિલ્ડરનો ફાસ્ટ ટ્રેક રેકોર્ડ ચેક કરી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ અને આસપાસની ખેતીવાડી અને સ્થાનિક પાકને લઈને ચરોતર પંથકમાં ખેડૂતો દ્વારા સારા વરસાદની આશા સાથે કૃષિ કાર્યો વેગવંતા બન્યા છે। આગળ વધ્યાને વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગ્ન નોંધણી માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે। હવે કોઈ પણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। આગળ વધ્યાને વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકની ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા ડેમ અને નદીઓના નીર સપાટીમાં વધારો થયો છે। આગળ વધ્યાને વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખરીફ પાક જેવા કે એરંડા, કપાસ અને મગફળીની સ્થિતિ અંગે કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકનોલોજી અને લોન નિયમો। આરબીઆઈ દ્વારા બદલાયેલા નવા લોન નિયમો અને ડિજિટલ ફ્રોડ સામે ગુજરાતમાં સાયબર ક્રાઇમ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।